બનાસકાંઠામાં વાવથરા જિલ્લાની રચના બાદ હવે બેઠક મળવાની રહેશે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરા જિલ્લાની રચના બાદ બેઠક મળશે। તાલુકાના આગેવાનો સાથે ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવ્યું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ધારાસભ્યોની બેઠક મળશે। કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિવાદ ચાલી રહ્યો છે। આજે છઠ્ઠા દિવસે પણ નવા જિલ્લાની રચના બાદ વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાવથરા જિલ્લાની રચના બાદ હવે બેઠક મળશે। તાલુકાના આગેવાનો સાથે ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવી પહોંચ્યું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ધારાસભ્યોની બેઠક મળશે। કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિવાદ ચાલી રહ્યો છે। આજે છઠ્ઠા દિવસે પણ વિભાજનનો વિરોધ યથાવત છે, ત્યારે વાવથરા જિલ્લાની રચના બાદ હવે બેઠક મળવા જઈ રહી છે। તાલુકાના આગેવાનો સાથે ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું આવી પહોંચ્યું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ધારાસભ્યોની બેઠક મળશે। નવો જિલ્લો બને, ઓગળ જિલ્લો બને અને દિયોદરાનું મુખ્ય મથક બને, એના માટે જ્યાં સુધી એ માંગ ના સ્વીકારે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। ભલે 5 દિવસ થાય, 15 દિવસ થાય, 25 દિવસ થાય, 50 દિવસ થાય કે 100 દિવસ થાય, આ ચાલુ રહેશે જ્યાં સુધી ઓગળ જિલ્લાની માંગ ના સ્વીકારે છે। અને બીજું, હાલ અમને આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબનો મેસેજ મળ્યો છે। અમને મળવા માટે બોલાયા છે, ચર્ચા કરવા બાબત આપણી માંગણીની। એટલે અમે ગાંધીનગર જવા નીકળીએ છીએ। મારા જે ધરણા અને ઉપવાસ ચાલુ છે, પણ સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે લોકો ત્યાં જઈએ છીએ।